100 ફૂટ ઊંચેથી પડતા નદીના ધોધના એ જબરદસ્ત દ્રશ્યો જ્યારે કાન સુધી પહોંચે છે, એનો અવાજ જ્યારે કાન સુધી પહોંચે છે તો એક રોમાંચ અલગ હોય છે। આ ડાંગના દ્રશ્યો છે, સર્પાકારે આ ડાંગની નદીના દ્રશ્યો કે જ્યાં યુટર્ન પોઈન્ટમાં નયનરમ્ય નજારો સામે આવ્યો છે। કુદરતી સંપદાથી ભરેલો ડાંગ જિલ્લો અને વરસાદના કારણે સોળે કળાએ ખીલેલી કુદરત, યુટર્ન પોઈન્ટમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। વરસાદ જ્યારે પહાડો પરથી ઝરણાઓ વહેવા લાગે અને ત્યારે અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા નદી બે કાંઠે થયેલી હોય ત્યારે ડાંગનો નજારો કંઈક અલગ જ હોય છે। સ્પેશિયલ ડાંગ ફરવા આવ્યા છે વરસાદની સિઝનમાં। આપણે બહુ સાંભળ્યું હતું કે ડાંગ બહુ ખૂબસૂરત થઈ જાય છે વરસાદની સિઝનમાં। આજે અમે અમારી આંખોથી જોઈ રહ્યા છીએ અને અત્યારે અમે વ્યૂ પોઈન્ટ પર ઊભા છે ડાંગમાં। અદ્ભુત નજારો છે અને જે પાછળ તમે જોઈ રહ્યા છો આખું આ એમેઝોનનું જંગલ જેવું લાગી રહ્યું છે અને શબ્દોમાં વર્ણન ના થાય એવું દ્રશ્ય છે। હું સુરતથી આવું છું। મારા મિત્રોને મેં ઘણી વખત વર્ણન કરેલું કે અહીંયા ડાંગ જિલ્લામાં બહુ જ કુદરતી નજારા જોવા મળે છે, બહુ જ ખૂબસૂરતી છે। તો આજે એ લોકો વડોદરાથી આવ્યા છે અને અમને આ બધું બતાવવા માટે લઈ આવ્યો છું। અત્યારે કુદરત સોળે કળાએ ખીલી ઉઠેલી છે અને વરસાદ પડે છે ઝરમર ઝરમર ને એમાં ડાંગ જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદ્ભુત રીતે ખીલી ઉઠે છે।